વરસાદના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં વલસાડમાં અત્યારે વરસાદની હેલી યથાવત જોવા મળી રહી છે। સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ આજે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળા છે તે બે કાંઠે વહી રહ્યા છે। ઓરંગા, કોલક અને દમણ નદીમાં પણ નવા નીરનું આગમન અત્યારે થઈ ચૂક્યું છે। તો વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત જોવા મળી રહી છે। સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસવાનો શરૂ થયો છે। વરસાદના કારણે જંગલ વિસ્તારમાં પણ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદને કારણે જિલ્લાના તમામ નદી અને નાળા છે તે બે કાંઠે વહી રહ્યા છે। નવા નીરનું આગમન ત્યાં થઈ ચૂક્યું છે। આ સાથે જ ઓરંગા, કોલક અને દમણ નદીમાં પણ વરસાદને કારણે નવા નીર આવ્યા છે। વરસાદને કારણે જંગલ વિસ્તારમાં આહલાદક દ્રશ્યો પણ સર્જાઈ ચૂક્યા છે। વલસાડ જિલ્લામાં વરસાદ વરસવાનો હજુ પણ યથાવત છે અને હેલી યથાવત છે, જેમાં વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। જે અંતર્ગત ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ આજે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ ઓરંગા, કોલક અને દમણ નદીમાં નવા નીરનું આગમન થઈ ચૂક્યું છે। વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વહ્યા।